નમસ્કાર દોસ્તો, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ તમે અને હું ઘરના 2-3થી માંડીને અનેકોના ટોળામાં વ્યસ્ત રહેવા છતાં માણસોની ઓળખાણ બાબતે લગભગ અનુત્તર રહીએ છીએ, ખરું? તમને થશે કે આની શું જરૂર છે? કહું, આપ સૌનો એ અનુભવ હશે કે માણસને સૌથી વધારે સુખ કે દુઃખ, પ્રેમ કે ધૃણા, હાસ્ય કે રુદન, સત્કાર કે ધિક્કાર જો મળતો હોય તો તે પ્રાણીઓ કે જીવજંતુઓ થકી નહીં, પરંતુ માણસ થકી જ મળે છે. એટલા માટે વ્યક્તિ સાથેના પરિચયથી તેની ઓળખાણ થવી ખૂબ જરૂરી છે. એક સંસ્કૃત વિચારમાંથી આનો મને ઉત્તર મળે છે. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચસ તથા ક્રિયા. As is the mind, so is the speech. As is the speech, so is the action. यानी कि जैसा मन होता है वैसी ही वाणी होती है, और जैसी वाणी होती है वैसे ही कार्य होता है. મિત્રો, કોઈ પણ માણસના ધર્મ, પંથ, સંપ્રદાય, જાતિ કે રંગ એ તેની સાચી ઓળખાણ નથી. તેથી તેના વાણી અને વ્યવહાર દ્વારા જ તેનું મન સમજો, બસ. જેવા જેના વાણી અને વ્યવહાર, તેની સાથે તેવા જ વાણી અને વ્યવહારનો ઉપયોગ કરવો, તેનું માર્ગદર્શન તમને આ વિચારમાંથી મળ્યું, ખરું? તો હવે તમે તમારી આસપાસના વ્યક્તિને ઓળખવા બાબતે વધુ સક્ષમ થશો એવી શ્રદ્ધા છે. ધન્યવાદ.